મનથી, ધનથી, શરીરથી, બધી રીતે વ્યસ્ત, પૈસાથી, એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં 1 થી 12 સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે. બાપુ, શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય? આજે આ સનાતન ધરતી પર પૂજ્ય મોરારી બાપુની કથા લાખોની કરોડો લોકોના દિલ સુધી રામના એ ચરિત્રને પહોંચાડ્યું છે. માં શબરી એક દેવી શક્તિ અહીંયા જન્મા આ વિસ્તારની અંદર રામની પ્રતીક્ષા કરીને રામે અહીં મળવા આવવું પડ્યું હતું, એમના દર્શન દેવા આવવું પડ્યું હતું. એ માં શબરીના આ પવિત્ર ધરતી પર આ જંગલ તમામ વિસ્તારની અંદર જ્યારે રામ પધાર્યા હતા ત્યારે આ સનાતન ભૂમિને હું કોટી કોટી વંદન કરું છું. કંઈક જગ્યાએ ક્ષતિ છે. ભોળા પરિવારોને મૂળ સંસ્કૃતિમાંથી પોતાની સંસ્કૃતિમાં લઈ ગયા છે. એ જ પરિવારોને આ દિલની અંદર પાછા રામ પ્રજ્વલિત કરવા, એ એમના દિલની અંદર રામનું પ્રાગટ્ય કરવું, એ કથાનો મૂળ હેતુ છે. આપણા એ અમારા પરિવારજનોને રામ મહિમા, માં શબરીનો મહિમા જ્યારે જાણ થશે ત્યારે ચોક્કસ ને ચોક્કસ પોતાના મૂળ પોતે કોણ છે એ જાગૃત કરવા આ સનાતન ધરતી પર પૂજ્ય બાપુની કથા જ્યારે છે ત્યારે લાખો લોકો સુધી એ રામાયણનું કથન થઈ રહ્યું છે, એ રામાયણના પાઠ જઈ રહ્યા છે, એ હનુમાન ચાલીસાના પાઠ થઈ રહ્યા છે. એ ધરતીને હું વંદન કરવા આવ્યો છું. વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ કહ્યું છે 70% શિક્ષકોમાંથી 75% શિક્ષકો ઈસાઈ ધર્મી છે, તો એ બાબતે શું કહેવું? પૂજા અર્ચના કોઈ પણ પ્રકારની હોઈ શકે, એમનો મને વાંધો નથી, પરંતુ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે. એ પાક્કું છે. દરેકને રહેવાનો, દરેકને પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતા, અમે આદર પણ કરીએ છીએ. પરંતુ આ વિસ્તાર એક મૂળ સનાતન વિસ્તાર છે, માં શબરીનો વિસ્તાર છે, આ માં શબરીએ કરેલા તપનો વિસ્તાર છે. ત્યારે આવી કોઈ ઇલીગલ પ્રવૃત્તિને અમે સાંખી લેશું નહીં. જે પગાર કોઈ પણ પૂજા અર્ચના વાળાને હોઈ શકે એમ એ બધું જ, પરંતુ મલિન ઈરાદો હશે તો ચોક્કસ પ્રકારે એક્શન. આ વિસ્તારમાં ભગવદ ગીતા તો ભણાવવા નથી આવતું, ઘણા લોકોનું કેવું છે. અભ્યાસક્રમમાં શું કહેવું? ભગવદ ગીતા એ પ્રેમ, દયા અને કરુણાના પાઠો શીખવે છે, અહિંસાના પાઠો શીખવે છે, કર્મના પાઠો શીખવે છે. તું જે કર્મ કરીશ એ જ પ્રાપ્ત થશે. ત્યારે પ્રેમના સંદેશાનું આ વસુદેવ કુટુંબની વાત છે. અમે વૈશ્વિક ફલક પર બહુજન હિતાય બહુજન સુખાયની વાત કરીએ છીએ. અમે સમાના વ આકૃતિ સમાના હૃદયની વાત કરીએ છીએ. અમે મૂળ ત્યાગીને ભોગવનારી એ પવન, સંસ્કૃતિ, વૃક્ષ, નદી અને નદીની પૂજા કરવાની વાત કરીએ છીએ. આવી શ્રેષ્ઠ ભાવનાઓ, પૂજા અર્ચના જે પણ હોય, પરંતુ આ એક વિચાર છે. વૈશ્વિક ફલક પર જે રીતે યોગને સ્વીકાર્યો છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે પ્રેઝન્ટેશન કર્યું, એ રીતે આ ગીતાના વિચારો વિશ્વના સીમાડા ઓળંગીને જશે. ત્યારે આવી અજ્ઞાનતા ભરી વાતો કરનારા લોકોને પણ શીખવું જોઈએ, એને સારો બોધપાઠ લેવો જોઈએ, એને પ્રેમ, દયા અને કરુણાની વાત લોકમાનસ સુધી પહોંચાડવી જોઈએ. અમે અહિંસા સાથે સનાતન ધર્મના એ સ્વીકાર કરી રહ્યા છીએ. એ સનાતન મૂળ ધરતી આ વિસ્તાર છે,
યાની કે સોનગઢથી લઈને ડાંગ સુધીના વિસ્તાર માં શબરીના વિસ્તારને અમે કોટી કોટી વંદન કરીએ છીએ ને અહીંયા ગીતા રામાયણ અને હનુમાન ચાલીસા તો મૂળ ગુંજતું પવિત્ર ગાન છે. એ ગાન હંમેશના માટે ગાતું રહેવાશે. અસ્તુ. સર આરટીઈ હેઠળ જે મુદત વધારી છે અને આવક મર્યાદા પણ વધારી છે તે અંગે લોકોમાં અસમંજસ છે, તો તે અંગે શું એ આવક મર્યાદાનો જે પ્રશ્ન હતો અમે એ આવક મર્યાદા સમાન કરવાનું વિચારી રહ્યા છીએ. ત્યારે પણ મેં 2 દિવસ પહેલા કહ્યું હતું અને વધુ લોકોને લાભ મળે, જે વંચિત લોકોને લાભ મળે એ હેતુ અનેક યોજનાઓમાં જ્યારે 6 લાખની આવક મર્યાદા છે ત્યારે આમાં પણ અમે વિચારી રહ્યા છીએ અને લોકોના હિત માટે અમે કરીશું.